નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંચાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। આડેસર ચેકપોસ્ટ પરથી ઝડપાયો 9 લાખનો શરાબ। ટ્રકમાં ઘાસચારા નીચે સંતાડવામાં આવ્યો હતો મુદ્દામાલ। શરાબ સાથે ટ્રક, જીપ અને 2 આરોપીઓ ઝડપાયા। નવરાત્રી દિવાળીના પર્વોમાં ફૂડ વિભાગ હાથ ધરશે ચેકિંગ। ફૂડ સેફ્ટી એક્ટનું પાલન નહીં થાય તો કરાશે કાર્યવાહી। લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે કરાશે ચેકિંગ। કચ્છમાં લોક અદાલતનું કરાયું આયોજન। કોર્ટનું ભારણ ઘટાડવા દેશભરમાં યોજાઈ લોક અદાલત। કચ્છના વિવિધ 54 કેસો નિકાલ અર્થે મુકાયા। માંડવીના ધુણઈમાં ભાનુશાલી મહાજન વાડીનું ઉદ્ઘાટન। દાતાઓના સહયોગથી અદ્યતન વાડીનું નવનિર્માણ। શોભાયાત્રા, દાતાઓના સન્માનનું કરાયું આયોજન। આડેસર પોલીસે ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન 9 લાખ જેટલા વિદેશી શરાબના જથ્થાને ઝડપી પાડ્યો હતો। આડેસર ચેકપોસ્ટ પર ચેકિંગ કરતી વખતે પોલીસની એક ટ્રકમાંથી શરાબનો આ વિક્રમી જથ્થો મળી આવ્યો હતો। પોલીસની ચેકિંગ દરમિયાન ટ્રકની તલાશી લેતા ઘાસચારો ભરેલી ટ્રકની નીચેથી વિદેશી બ્રાન્ડનો શરાબનો જથ્થો બરામદ થયો હતો। પોલીસે હાથ ધરેલી આ કામગીરી દરમિયાન કીડિયાનગરનો ટ્રક ચાલક રમેશ માદેવા કોલી ટ્રક છોડીને નાસી ગયો હતો। પોલીસે શરાબ ભરેલી ટ્રક સાથે તેનું પાયલોટિંગ કરતી બોલેરો જીપ પણ પકડી પાડી હતી। દારૂ ભરેલી ટ્રકનું પાયલોટિંગ કરતા બોલેરોમાં સવાર હરિસિંહ ધીરુભા વાઘેલા, બબાભાઈ વણવીર રજપૂતને પકડી પાડવામાં આવ્યા હતા। પોલીસે કરેલી આ કામગીરીમાં 8,93,000નો શરાબ, 3,50,000ની ટ્રક અને 2,50,000ની બોલેરો તેમજ આરોપીઓ પાસેથી રોકડ ₹25,000 મળીને કુલ 13,18,000નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો। પોલીસે દારૂ સાથે ઝડપી પાડેલા આરોપીઓની સઘન પૂછતાછ હાથ ધરાઈ છે। દારૂનો આ જથ્થો ક્યાંથી મંગાવવામાં આવ્યો હતો અને કયા બુટલેગરોને ડિલિવરી આપવાની હતી તેની ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ છે। ભુજ આરઆર સેલે ગાંધીધામના મીઠી રોહર બસ સ્ટેશન પાસેથી સ્વિફ્ટ મારુતિ કારમાંથી 69,000નો શરાબ ઝડપી પાડ્યો હતો। આરઆર સેલને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવીને કારમાં લઈ જવાતો દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો। સાથે મૂળ રાજસ્થાનના જાલોર જિલ્લાના આરોપી દિલીપકુમાર રાજારામ ગર્ગને ઝડપી પાડવામાં આવ્યો હતો। આરોપી હાલ ભચાઉના નાની ચિરઈ ગોકુલ ગામ વિસ્તારમાં રહેતો હતો, જે કારમાં શરાબ લઈ આવતા આરઆર સેલે મીઠી રોહરથી દબોચી લીધો હતો અને કુલ 4,69,000 નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો અને આરોપી સહિતનો મુદ્દામાલ ગાંધીધામ બી ડિવિઝન પોલીસને હવાલે કરાયો હતો। તો ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ગડપાદરમાંથી 27,000નો શરાબ ઝડપી પાડ્યો હતો। ગડપાદર ગામની સીમમાં બાવળની જાળીઓમાં શરાબનું વેચાણ થતું હોવાની પોલીસને ધ્યાને આવતા પોલીસે દરોડો પાડીને મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે આરોપી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા। ફૂડ સેફ્ટી એક્ટ 2006ના નિયમનો ભંગ કરી વધુ કમાઈ લેવાની લાહેમાં વેપારીઓ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે, ત્યારે લેભાગુ વેપારીઓ સામે આગામી દશેરાના તહેવારો દરમિયાન ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ ઝુંબેશ હાથ ધરાશે, તેમજ ભેળસેળ કરનાર વેપારીની દુકાનને સીલ કરવા સુધીના કડક પગલાં ભરવામાં આવશે। આ અંગે મળતી વિગતો મુજબ દશેરાના તહેવાર અને દિવાળી પર્વને અનુલક્ષીને જાહેર આરોગ્યના હિતાર્થે મીઠાઈ ફરસાણના ધંધાર્થીઓને ફૂડ વિભાગ દ્વારા જરૂરી સૂચનો અપાયા હતા, જેમાં દરેક ફરસાણના વેપારીઓએ ફરસાણ કયા તેલમાંથી બનાવવામાં આવે છે તેનું બોર્ડ લગાવવાની સૂચના અને મીઠાઈમાં ઘી કયું વાપરવામાં આવે છે તેની માહિતી પણ બોર્ડમાં લખવા જણાવાયું હતું। વેચાણ સ્થળે સ્વચ્છતા જાળવવા તેમજ ફ્લાયપ્રૂફ જાળીનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી હતી। આ સાથે જ ખાદ્ય ખોરાકીને યોગ્ય રીતે ઢાંકી રાખવા જણાવાયું હતું। મીઠાઈના ઉત્પાદકોએ જ્યાં જરૂર જણાય ત્યાં માન્યતા પ્રાપ્ત ચાંદીના વરખનો જ ઉપયોગ કરવો, હલકી ગુણવત્તાવાળા વરખનો ઉપયોગ કરવો નહીં। ફરસાણના ઉત્પાદકોએ સિન્થેટિક કલરનો તેમજ મિટાલિન યલો કલરનો ઉપયોગ કોઈપણ ફરસાણમાં કરવો નહીં। મીઠાઈમાં માવાનો ઉપયોગ થતો હોય તો ફૂગ વળેલા અથવા વાસ મારતા હોય તો તેવા માવાનો ઉપયોગ નહીં કરવાની સૂચના અપાઈ હતી। આ પ્રકારની અનેકવિધ સૂચનાઓ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ફરસાણ મીઠાઈના વેપારીઓને અપાઈ હતી, ત્યારે તંત્ર દ્વારા અપાયેલી સૂચનાઓનો ચુસ્તપણે અમલીકરણ થાય તે જરૂરી છે। આ અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી મુકેશ સરૈયાએ જણાવ્યું હતું કે ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા તહેવારોને અનુલક્ષીને સતત ચેકિંગ કરાતું જ હોય છે, પરંતુ દશેરા પર્વ અને દિવાળીના પર્વને અનુલક્ષીને ફૂડ વિભાગના 3 અને ગાંધીધામ નગરપાલિકાના 1 મળી કુલ 4 ઇન્સ્પેક્ટરો દ્વારા કચ્છમાં મીઠાઈ ફરસાણના વેપારીઓ પર ચેકિંગ હાથ ધરાશે। આ દરમિયાન જો નિયમોની અવગણના જણાશે
તો જે તે વેપારી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। રાપર તાલુકાના ગાગોદર અને ચિત્રોડ વચ્ચે પગપાળા જઈ રહેલા બે યુવાનોને ટ્રેલરે હડફેટે લેતા ગંભીર ઇજાઓ થતા મોત નીપજ્યું હતું। આઠમ નિમિત્તે ખોડિયાર માતાજીના દર્શનાર્થે પદયાત્રા કરીને નીકળેલા 5 યુવાનો પૈકી બેનું માર્ગ અકસ્માતમાં મોત થતા પરિવારજનોમાં આરેરાટી વ્યાપી ગઈ છે। આડેસર પોલીસે આ ઘટના અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે આ જીવલેણ અકસ્માતનો બનાવ ગત રાત્રિના 2 વાગ્યાના અરસામાં ગાગોદરથી 4 કિલોમીટર દૂર ચિત્રોડ તરફના હાઈવે પર બન્યો હતો, જેમાં રાપર તાલુકાના ભોરિયાણી વાંઢમાં રહેતા કોલી પરિવારના 5 યુવકો નવરાત્રી નિમિત્તે રાત્રિના 9 વાગ્યે પલાસવા જવા પગપાળા નીકળ્યા હતા। પલાસવામાં આવેલા ખોડિયાર માતાજીના દર્શનાર્થે નીકળેલા યુવાનોને રાત્રિના 2 વાગ્યા દરમિયાન માર્ગમાં કારનો ભેટો થયો હતો। યમદૂત બનીને દોડતા ટ્રેલરે પદયાત્રીઓને હડફેટે લેતા વિક્રમ મોહનભાઈ કોલી તથા તેમના પિતરાઈ ભાઈ ગોવિંદ મેરાભાઈ કોલીને હડફેટે લેતા બંનેને ગંભીર પ્રકારની ઈજા પહોંચી હતી અને ઘટના સ્થળે જ બંનેનું કરુણ મોત નીપજ્યું હતું। અકસ્માતના બનાવની જાણ થતાં ગાગોદર પોલીસનો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો। બંને હતભાગીઓના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડીને અકસ્માત સર્જનાર ટ્રેલર ચાલક સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરાઈ હતી। બે પિતરાઈ ભાઈઓનું અકાળે મોત થતાં પરિવારજનોમાં તેમજ મિત્ર વર્તુળમાં ગમગીની છવાઈ ગઈ હતી। નખત્રાણામાં કારના કાચ તોડીને 2,41,000ની ચોરી કરનાર 5 શખ્સોને પોલીસે સકંજામાં લીધા છે। નખત્રાણાની તાલુકા પંચાયત કચેરી સામે પાર્ક કરેલી કારના કાચ તોડીને તેમાંથી ₹2,41,000ની રોકડ રકમ ભરેલો થેલો તેમજ થેલામાં રહેલા જરૂરી દસ્તાવેજોની ચોરી થઈ હતી। ચોરીની આ ઘટનામાં પોલીસે મહારાષ્ટ્રના 5 શખ્સોને ઝડપી લઈને તેમની પાસેથી 50,000ની રોકડ તેમજ ચેકબુક, આરસી બુક, પાસબુક સહિતના દસ્તાવેજો પણ કબજે કર્યા છે। પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રવિભાઈ નારણભાઈ મામોરીની કારનો કાચ તોડીને ચોરી કરવામાં આવી હતી। આ ઘટનામાં પોલીસે મૂળ મહારાષ્ટ્રના ઇલાહી અપુલ શાહ, ગોવિંદ પરમેશ નાયડુ, યુપીના કાનપુરના રહીશ કિશન આરમુગમ કુમાર, ગોવિંદ સુબીરમ કુમાર તથા અમદાવાદના શક્તિવેલ ગોવિંદને પકડી પાડ્યા છે। આરોપીઓ પાસેથી રોકડ રકમ તેમજ અન્ય મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। ઝડપાયેલા આરોપીઓ પાસેથી 1 કાર, 4 મોબાઈલ, 2 ટુ વ્હીલર મળી કુલ 1,76,000નો મુદ્દામાલ પણ કબજે કરાયો છે। ભુજ તાલુકા પંચાયતમાં પદાધિકારીઓની ગેરકાયદેસર ચેમ્બરનો વિવાદ વધુ વકર્યો છે। કોંગ્રેસે અગાઉ ચેમ્બરો પર કબજો કરવાની સાથે તાલુકા પંચાયતમાં તાળાબંધી પણ કરી હતી, ત્યારે ડીડીઓ દ્વારા કોંગી આગેવાનો સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેમાં કોંગ્રેસ કાર્યકરોએ આજે ડીડીઓ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। પધર મત વિસ્તારના સદસ્ય રાજેશભાઈ આહિરે ફરિયાદ નોંધાવીને તાલુકા પંચાયત કચેરીમાં ગેરબંધારણીય રીતે ચેમ્બરો બનાવીને સરકારી મિલકતનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે, જેમાં ટીડીઓ ડીવી ગેડા, ઉપપ્રમુખ હિતેશભાઈ ખંડોર તેમજ કારોબારી સભ્ય રામજી અરજણ સેંગાણી વિરુદ્ધ ફરિયાદ કરાઈ છે, જેમાં ગેરકાયદેસર ચેમ્બરમાં એસી, ટેલિફોન, વીજળી, ફર્નિચરની સુવિધા પદાધિકારીઓ લઈ રહ્યા છે અને ટીડીઓ તેમને સહયોગ આપે છે તેવી ફરિયાદ કરતા ચકચાર મચી ગઈ છે। તાલુકા પંચાયતમાં કોઈ કર્મચારી ન હોય, કોઈ તાલુકા પંચાયતના ચૂંટાયેલા લોકો, ચૂંટાયેલા પદાધિકારીઓ પબ્લિકનું કામ ન કરતા હોય અને અમારા કોંગ્રેસ પક્ષના આગેવાનો જાતા હોય ત્યારે એમને કોઈ પણ સંજોગોમાં હેરાન કરવાની જે વૃત્તિ છે એ વૃત્તિ પ્રમાણે જે વર્ત્યા છે। અને ખાસ કરીને આજે પહેલે મુખ્ય અમારો મુદ્દો આજે એટલા માટે આવ્યા છીએ પોલીસ સ્ટેશનમાં કે ભુજ તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખશ્રી અને કારોબારી ચેરમેનશ્રી બિનઅધિકૃત રીતે ચેમ્બરનો કબજો કરીને છેલ્લા 1 વર્ષથી જે આપણે અત્યારે છેલ્લી નવી બોડી આવી ત્યારથી બેઠા છે અને આના માટે તાલુકા પંચાયતના અમારા નેતાઓએ વારંવાર રજૂઆત કરી છે કે ભાઈ બિનઅધિકૃત કબજો છે, કોણે મંજૂરી આપી છે, કોના કહેવાથી આપ્યું છે, ડીડીઓ કે ટીડીઓએ નિર્દેશ આપ્યો છે, કેમ? અમને જવાબ મળેલો છે કે આવો કોઈ પણ અમે આદેશ આપ્યો નથી અને હવે બિનઅધિકૃત રીતે પોતે જ્યારે કબજો કરી બેઠા છે એમાં કોમ્પ્યુટરનો ઉપયોગ કરે છે, એમાં એસીનો ઉપયોગ કરે છે, એમાં ફર્નિચરનો ઉપયોગ કરે છે, ટેલિફોનનો ઉપયોગ કરે છે। આ બધો ખર્ચ છે એ પ્રજાઓ પર બોજ છે અને એની જો રજૂઆત કરવા જાય અને ત્યારે પણ આ ભારતીય જનતા પાર્ટીના શાસક પક્ષના નેતા અને તાલુકા વિકાસ અધિકારી પણ એમની રજૂઆતને ધ્યાન ના આપ્યું, એટલે એના માટે તાલુકા વિકાસ અધિકારી એટલા જ જવાબદાર છે કે એની જવાબદારી બને છે કે આવી બિનઅધિકૃત કબજો કરેલાની સામે કાર્યવાહી થવી જોઈએ। ભુજના આશાપુરા નગરમાં રહેતા વૃદ્ધને માજીનગર સેવકના જમીન પ્રકરણ મુદ્દે બંદૂક રાખીને મારવામાં આવ્યો હતો। આ વૃદ્ધ જમીન કેસમાં સાક્ષી હોઈ અદાલતમાં સાચી હકીકત ન જણાવે તે માટે ધાકધમકી કરીને મારવામાં આવ્યો હતો।
મૂળ ગુંદાલાના અને હાલ ભુજમાં રહેતા રવિલાલ ગંગુભાઈ ગાલાને માજી નગરસેવક ઇસ્માઇલ માંજોઠીના પુત્ર સહિતના શખ્સોએ માર માર્યો હતો. વૃદ્ધના જણાવ્યા પ્રમાણે જમીન પ્રકરણમાં તેઓને ખોટી રીતે ફસાવીને જેલમાં પણ ધકેલાયો હતો. હવે જ્યારે જેલમાંથી છૂટ્યા બાદ તેઓ સાક્ષી તરીકે કોર્ટમાં સાચી હકીકત ન જણાવે તે માટે માર મારવામાં આવ્યો હતો. વૃદ્ધના જણાવ્યા પ્રમાણે મુસ્તાક અને સિદ્દીક સાંધે જબરજસ્તી બાઇક પર બેસાડીને માર માર્યો હતો. ત્યારે વૃદ્ધે ન્યાય માટેની માંગ કરી છે. જમીન મારા નામની ખોટી કરી અને મને ફસાવ્યો હતો. 1.5 વર્ષ જેલમાં કાપી આવ્યો અને પછી 1.5 વર્ષ પછી હમણાં 2 વર્ષ થઈ ગયા છૂટ્યો તો મારા પર ખોટું કેસ કાઢે છે. તો કેસ માટે હું હમણાં ગયો હતો કે સાહેબ મારી ઉંમર છે ને મારો ફેસલો કરો. તો એના માટે એને ખબર પડી એટલે મને ગાડીમાં બેસાડી હોન્ડામાં અને મને ફેરીને ફેંકી દીધો અને પછી લાકડીઓથી મારી. મને ધોકો હતો, ધોકાથી માર્યો હતો ને સજીકોમાં મને પાઇટો મારી હતી અને પછી પોતે છોડી બતાવ્યો હતો પણ હાણી નહીં બતાવ્યો કે મારી નાખ્યું જીરો એટલે પછી ભાગી ગયા પબ્લિક જમા થઈ. એટલે અંજાર તાલુકાના નિંગાણ ગામે થોડા દિવસ અગાઉ એક મહિલાની છેડતીના મુદ્દે 2 જૂથો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. આ મારામારીની ઘટનામાં 2 લોકોને ઈજા પહોંચતા સારવાર માટે ભુજ ખસેડવામાં આવ્યા હતા. ખીમજી ડાયા સુંઢા અને નાક્ષી નારાયણ ડુંગરિયા પર 8 જેટલા શખ્સોએ હથિયારો વડે હુમલો કર્યો હતો. ત્યારે આ ઘટનાની તપાસ અર્થે રાષ્ટ્રીય અનુસૂચિત આયોગની સબ કમિટીના સભ્યએ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તની મુલાકાત લીધી હતી, જેમાં દલિતોને માર મારીને જવાબદારો રેઢા ફરી રહ્યા છે. હોસ્પિટલમાં પણ ઈજાગ્રસ્તોને યોગ્ય સારવાર અપાતી નથી. ઈજાગ્રસ્તો દાખલ હોવા છતાં રેકર્ડ પર તેમણે ડિસ્ચાર્જ દર્શાવીને હુમલાવરોને મદદ કરાતી હોવાનું સભ્યોએ જણાવ્યું હતું. તેમની આ મુલાકાતમાં રાષ્ટ્રીય અનુસૂચિત આયોગની સબ કમિટીના સભ્ય ધર્મેન્દ્ર ગોહિલ, સામાજિક અગ્રણી મુકેશભાઈ સામળિયા, નિંગાણના સરપંચ કાંજીભાઈ સુઢા સહિતના આગેવાનો સાથે રહ્યા હતા. તમે કાલે કીધું કે રજા જડી જઈએ, કમ્પ્યુટર આવીને કીધું કે રજા ચડી ગઈ તો હું તો ઘરે નથી ગયો. પીડા થાય ઘરે કેમ જાય સાહેબ? ગમે એ બની ઉપરથી ગમે એ દબાણ છે, કાંઈ સારવાર છે નહીં. પહેલાં અમે કેસ કર્યો હતો એના માટે આયરો ઉપર ઇન્ટરસિટી. એમાં એ અમે નજરમાં રાખીને અમે વાર કર્યો હોન્ડા ઉપરથી 2 જણા કે નિંગાણ ગામે 2 દલિતોને એક ટોળકી રચીને માથાભારે લોકો દ્વારા જબરદસ્ત માર મારવામાં આવેલો છે અને તેને અનુસંધાને અત્યારે જનરલમાં દાખલ છે અને ખરેખર ગંભીર છે. તેમાંની એક ઘટના એવી બની કે એક પેશન્ટ અતિ બીમાર હોવા છતાં ઓન રેકર્ડ ચોપડા ઉપર એને છૂટો કરવામાં આવેલો છે અને આમ છતાં સારવાર ચાલુ છે. એટલે ક્યાંક ને ક્યાંક ડૉક્ટરો પણ ક્યાંક પ્રેશરમાં હોય એવું લાગે છે. ખરેખર આવી ઘટનામાં ડૉક્ટરોએ પ્રેશરમાં આવવાના બદલે જે પેશન્ટ હોય એને સાચી સારવાર કરવી જોઈએ. અને અત્યારે સરપંચ સહિત જે અરજદારો છે એ નિંગાણ ગામના માથાભાર તત્વોથી ત્રાસેલા છે અને બીકના માર્યા ત્યાં જઈ શકતા નથી. એટલે પોલીસે તાત્કાલિક ત્યાં પૂરતો બંદોબસ્ત આપવો જોઈએ. મુસ્લિમોનો પવિત્ર મોહરમ મહિનો ચાલી રહ્યો છે, ત્યારે સરહદી કચ્છ જિલ્લામાં ઠેર ઠેર મજલિસોનું આયોજન કરવામાં આવે છે. કરબલાના યુદ્ધમાં શહાદત વહોરનાર હજરત ઇમામે હુસેનની યાદમાં મોહરમ નિમિત્તે તાજિયાના જુલુસ કાઢવામાં આવે છે. આગામી સોમવાર અને મંગળવારે ભુજમાં ઠેર ઠેર તાજિયાના જુલુસ પડમાં આવશે. ત્યારે ભુજ શહેરમાં ઠેર ઠેર તાજિયાના તાબૂસની તૈયારીઓ ચાલી રહી છે. તાજિયા કમિટીના આગેવાનોમાં પણ મોહરમને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. કુંભારવાલા તાબૂસમાં તાજિયાના જુલુસની તૈયારીને આખરી ઓપ આપવામાં આવે છે. ઇમામે હુસેનના શહાદત દિન નિમિત્તે વિવિધ પ્રકારના કરતબો સાથે વાજતે ગાજતે તાજિયા શહેરના વિવિધ રૂટ પરથી પસાર થશે, જે મોડી રાત્રે સરપટ નાકા પાસે જુલુસ સંપન્ન થશે. અત્યારે બધી જેનું કામ લાઇટિંગ, કપડાનું કામ દરેક પોતપોતાની રીતે બધી સમાજના જ છોકરાઓ છે એ જ કામ કરે છે બધે. ને અમારી મંગળવાર અને મંગળવારે સરઘસની રાત હશે. એ અમે રાતના સમજી લો કે 9 વાગ્યેથી 12 વાગ્યા સુધી રહેશે. પછી બીજા દિવસે સાંજના 7 વાગ્યાથી રાતે 2 વાગ્યા સુધી પછી અમારું જે કુંભાર તાબૂસ છે બધેથી અમારી જે યોજના આખી મિસલ યોજાય છે એમાંથી છેલ્લો રહે છે. એ 2 વાગે રાતના સંપૂર્ણ રીતે ઠંડા કરી નાખશું. મહત્ત્વ અમારા નબી અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના નવાસા હસન અને હુસૈન એની કુરબાની જે અમારા ધર્મે ઇસ્લામ માટે કુરબાની આપી એના માટે આ યાદમાં બનાવવામાં આવે છે. હા, એ અમારા જે
આ જે વાજિંત્ર વગાડશે એ અમારી વર્ષોની પરંપરા છે કુંભાર લોકોની, ને એ જ અમારા છોકરા બધે વગાડે છે. માંડવીના ઉણોઠ ગામની પરિણીતા અને તેની 2 પુત્રીઓ ભુજની સેવાભાવી સંસ્થાને રત્નાલ રોડ પરથી મળી હતી. આ ત્રણેય મા દીકરીઓની લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા સારવાર કરાવવામાં આવી હતી, જેમાં 5 વર્ષીય પુત્રી ગીતા અને 4 વર્ષીય જયશ્રીને કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં આશરો અપાયો હતો અને પરિણીતાને માનસિક આરોગ્યની હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. આ મા દીકરીઓની જાણ માંડવીના ઉણોઠ ગામે રહેતા પરિણીતાના પતિ માલદેવા ગઢવીને થતાં તેમણે લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટનો સંપર્ક કર્યો હતો. ત્યારે પોતાના લગ્ન 10 વર્ષ પહેલા થયા હોવાનું તેમણે જણાવ્યું હતું અને 5 વર્ષ પૂર્વે તેના છૂટાછેડા થયા હતા, જેમાં કોર્ટે નાની બાળાઓ માતા પાસે રાખવા જણાવ્યું હતું. તેમાં પણ જો મહિલા અન્ય લગ્ન કરે અથવા તો બાળકીઓનું પાલન પોષણ યોગ્ય રીતે ન કરી શકે તો પિતાને હવાલે કરવી તેવું કોર્ટે ઉમેર્યું હતું. ત્યારે છેલ્લા કેટલાય સમયથી પરિણીતા સહિત તેની 2 પુત્રીઓ ભિક્ષુક જેવી હાલતમાં ભટકતી હતી. ત્યારે બંને બાળકીઓના પિતાએ સંસ્થા મારફતે કોર્ટમાંથી બાળકીઓનો કબજો મેળવવાનો હુકમ મેળવીને બંને બાળકીઓ પરત મળે તેવી માંગ કરી છે. ત્યારે મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા આગામી સોમવારે બંને બાળકીઓ તેના પિતાને સુપરત કરવામાં આવશે. આ માલદેવા ગઢવી એમના 10 વર્ષ પહેલાં લગ્ન થયેલા હતા અને એમની આ 2 દીકરી હતી. મોટી ઉનોડોટ ગામના રહેવાસી છે અને લગ્ન બાદ એમના છૂટાછેડા થયેલા ત્યારે એવું એક કરાર હતું કે જો એમની પત્ની બીજા લગ્ન કરે તો એમના 2 બાળકનો કબજો એમના પિતાને સોંપવો. આ વાતની હકીકત એમને ખ્યાલ આવી કે ભાઈ મારી બંને દીકરીઓ રોડ ઉપર રખડતી પકડતી હાલતમાં છે. ત્યારે એમના પિતાએ અમારી સંસ્થાનો સંપર્ક કર્યો અને એના પિતાને આપણે વકીલ મારફતે એમની દીકરીનો કબજો મળે અને દીકરીનું સારું પુનઃસ્થાપન થાય અને સારી રીતે ઉછેર થાય એના માટે એમના પિતાશ્રીએ કોર્ટમાં અરજી કરી અને એમના બાળકનો કબજો લેવા માટે પ્રોસેસ કરી. ત્યારે આજ રોજ ગઈકાલે કોર્ટમાંથી એમના પિતાને બંને દીકરીઓનો કબજો લેવા માટેનો હુકમ કરવામાં આવ્યો અને એમને સારી રીતે સારવાર એમના પિતાશ્રી પાસે થાય એ માટે એમને આજે કબજો લેવા માટે આવ્યા છે. ગાંધીધામના રેલવે સ્ટેશન નજીક ટ્રેન નીચે આવી જતા 40 વર્ષીય યુવાનનો પગ કપાઈ ગયો હતો. આ ટ્રેન અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા યુવાનને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર કાર્ગો ઝૂંપડપટ્ટી ગાંધીધામમાં રહેતા બબલુ મહેન્દ્રસિંહ વાઘેલા પોતાના પિતાના ઘેરથી નીકળ્યો હતો. તે દરમિયાન ટ્રેનના પાટામાં પગ આવી જતા અકસ્માત બન્યો હતો. ગત રાત્રિના 1 વાગ્યાના અરસામાં યુવાનને સંતુલન ગુમાવતા પાટા પર ટ્રેન હડફેટે આવી જતા તેનો પગ કચડાયો હતો. યુવાનને ગાંધીધામમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તાત્કાલિક ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી નવી દિલ્હી અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ આજે કચ્છ જિલ્લાની અદાલતોમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 5400 જેટલા ફોજદારી કેસોને નિકાલ અર્થે મૂકવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય લોક અદાલત અંતર્ગત જિલ્લા મથક ભુજ કોર્ટ મધ્યે ડિસ્ટ્રિક્ટ જજ M.R. મેંગડે તેમજ અન્ય જજોની ઉપસ્થિતિમાં લોક અદાલતનો પ્રારંભ કરાવાયો હતો. આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ જજ શ્રી મેંગડેએ જણાવ્યું હતું કે દેશભરની અદાલતોમાં હળવા ગુનાના કેસોનું ભારણ વધી જતા આજે કચ્છ સહિત સમગ્ર દેશની કોર્ટોમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત કચ્છમાં પેટી મેટર્સ, ટ્રાફિક કેસો, મ્યુનિસિપલ કેસો જેવા કુલ 5400 ફોજદારી કેસો જિલ્લાની જુદી જુદી અદાલતોમાં મૂકવામાં આવ્યા હતા અને આ માટે અગાઉથી જ લોક અદાલતમાં હાજર રહેવા માટે પક્ષકારોને નોટિસ અને સમન્સ પાઠવીને જાણ કરી દેવામાં આવી હતી. તો લોક અદાલતની સાથે સાથે આજ રોજ મેજિસ્ટ્રેટોની સ્પેશિયલ સિટિંગ પણ યોજવામાં આવેલ છે, જેમાં હળવા ગુનાના કેસોના આરોપીઓ આ ખાસ સિટિંગના મેજિસ્ટ્રેટો સમક્ષ પોતાના ગુનાની કબૂલાત કરી પોતાની સામેના કેસો ન્યાયિક રીતે પૂર્ણ કરવા હાજર રહ્યા હતા. આજની લોક અદાલતમાં કચ્છની જુદી જુદી કોર્ટોમાં મુકાયેલ 5400 કેસોમાં ભુજ કોર્ટમાં 618 કેસ મુકાયા હતા, જ્યારે માંડવી કોર્ટમાં 135, મુન્દ્રામાં 341, અંજારમાં 406, નખત્રાણામાં 257, નલિયામાં 40, દયાપરમાં 31, ભચાઉમાં 106 અને રાપરમાં 135 કેસો નિકાલ અર્થે મુકાયા હતા. કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં ટોટલ ફોજદારી કેસોની પેન્ડિંગ કેસોની સંખ્યા 30,000ની છે, જે પૈકી આખા જિલ્લામાંથી 5400 કેસોને આ લોક અદાલતમાં મૂકવા માટે આવરી લેવામાં આવેલા છે, જે પૈકી 5000 ઉપરાંતના કેસોમાં પક્ષકારોને સમન્સ અને નોટિસની બજવણી કરવામાં આવેલ છે અને અપેક્ષા છે કે ઘણું સારું પરિણામ લાવી શકશું અને હળવા ગુનાના જે કેસો છે એનો નિકાલ થઈ જાય
અને એટલું ભારણ ઓછું થાય તો જે અગત્યના કેસો અને બીજા ગંભીર ગુનાના કેસો છે એની પર અદાલતો ધ્યાન કેન્દ્રિત કરી શકે. હળવા ગુના એટલે ખાસ કરીને દારૂબંધીને લગતા જે કેસો હોય જેમાં મોટી સંખ્યામાં દારૂનું પોઝેશન સંકળાયેલું ના હોય અથવા તો દારૂ પીવાના કેસો હોય એવા છે. બહુ મામૂલી ચીજવસ્તુઓની ચોરી અંગેના છે. વાહન અકસ્માતમાં જેમાં વાહન અકસ્માતને કારણે કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું નથી પણ સામાન્ય ઈજા થયેલી છે એવા પ્રકારના કેસોનો આમાં સમાવેશ થાય. કોર્ટ પર અસર એવી રીતના હોય કે ભાઈ આવા કેસોમાં જે આરોપીઓ હોય, ઘણા કેસોમાં સમજો વાહન અકસ્માતના કેસો હોય એમાં બહારના ડ્રાઈવરો હોય, આરોપી હોય, એ ગુનો આચર્યા પછી મળી આવતા નથી. એટલે એને પછી વારંવાર સમન્સ ઇસ્યુ કરવા, એની પર વોરંટ ઇસ્યુ કરવા એ એક ભારણ હોય છે. એટલે એ મોટાભાગના કેસોમાં આ પ્રકારની પ્રક્રિયા કરવી પડતી હોય છે. જો આ કેસોનો નિકાલ થઈ શકશે તો આ કામગીરી ઘણી ઓછી થઈ શકશે. રાજ્ય સરકાર દ્વારા રમતગમત ક્ષેત્રે અબાલ વૃદ્ધ સૌને પ્રોત્સાહન આપવા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત ભુજની આરડી વરસાણી હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધાનું આયોજન થયું હતું. જિલ્લા કક્ષાની આ કુસ્તી સ્પર્ધામાં જુદી જુદી કેટેગરીના 55 બાળ કિશોર કુસ્તીબાજોએ ભાગ લીધો હતો. મુખ્યત્વે અંડર 14 તેમજ અંડર 17માં અનુક્રમે 28 અને 27 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં પણ અંડર 14માં 0 થી 32 કિલો વજન ધરાવતા સ્પર્ધકો 32 થી 35, 35 થી 38 અને 38 થી 41 કિલો વજન ધરાવતા ખેલાડીઓ આમને સામને ટકરાયા હતા. તો અંડર 17માં 0 થી 42 વર્ષ, 42 થી 46 વર્ષ અને 46 થી 50 વર્ષના જુદા જુદા ગ્રુપોમાં સ્પર્ધા યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે ગત વર્ષની તુલનાએ આ વર્ષે ખેલ મહાકુંભને જોઈએ તેટલો પ્રતિસાદ મળ્યો નથી. સ્પર્ધકો રજીસ્ટ્રેશન તો કરાવી દેતા હોય છે, પણ તે મુજબની સંખ્યા મેદાન પર દેખાતી નથી તે વાસ્તવિકતા છે. ધુણઈ યુવક મંડળ મુંબઈ તથા ધુણઈ ભાનુશાલી મહાજન કચ્છ સંચાલિત નવનિર્મિત ભાનુશાલી મહાજન વાડીનું ધુણઈ મધ્યે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દાદા પરિવારના હસ્તે નવનિર્મિત ભાનુશાલી મહાજન વાડી ખુલ્લી મુકાઈ હતી. ઓધવરામ બાપાના જયનાદ વચ્ચે ધુણઈ ગામ ઓધવમય બન્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં જ્ઞાતિજનો નૂતન સમાજવાડીના ઉદ્ઘાટનના સાક્ષી બન્યા હતા. ઉદ્ઘાટન પ્રસંગે ગઈકાલે મહાજનવાડીના દાતાઓનું સન્માન તેમજ શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે માંડવી ધારાસભ્ય તારાચંદભાઈ છેડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થાના સર્વે પદાધિકારીઓને અભિનંદન પાઠવી ગામના વિકાસ માટે યોગદાન આપી આગળ વધવા આહવાન કર્યું હતું. વાજતે ગાજતે નીકળેલી શોભાયાત્રામાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા. ધુણઈ યુવક મંડળના આજીવન ટ્રસ્ટી પ્રકાશભાઈ માવે મહાજનવાડી નિર્માણ તથા આયોજનની રૂપરેખા આપી હતી. સીસીટીવી કેમેરાથી સજ્જ આ મહાજનવાડીમાં 3 વિશાળ સભાગૃહો, 12 એસી નોન એસી રૂમ, વાંચનાલય, રસોડું, સ્ટોર રૂમ સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આધુનિક મહાજનવાડીનું નિર્માણ કાર્ય યુવક મંડળના પ્રમુખ પ્રેમજીભાઈ ચાંદ્રા, મહાજન પ્રમુખ ભાઈલાલભાઈ કટારિયા, ટ્રસ્ટી મંડળ, સલાહકાર સમિતિ, કારોબારી સમિતિ, કાર્યકર્તાઓ તથા દાતાના સહયોગથી સંપન્ન થયું છે. અહીંયા નવી મહાજનવાડીનું નવનિર્માણ અમારા 50 મંડળને 50 વર્ષ પૂરા થયા એ બદલ એક નવી મહાજનવાડી, આધુનિક મહાજનવાડી બનાવી છે અને એ અનુભવનો હું એકદમ ખુશીથી અનુભવ કરું છું. મહાજન મંડળ અને ટ્રસ્ટ બોર્ડ મને બહુ જ સહકાર આપ્યો અને મારાથી બહુ જ સહકાર આપ્યો. મેં ચપટી માંગી હતી, મને ખોબા ભરીને આપ્યું. એ બદલ હું આખો ધુણઈ મહાજન યુવક મંડળ, ટ્રસ્ટ બોર્ડ, સલાહકાર સમિતિ બધાનો, ભોજનાલય બધાનો આભાર માનું છું. અને આ આધુનિક મહાજનવાડીની અંદર 3 સભાગૃહ છે. સભાગૃહ, જશોદામાં સભાગૃહ અને માંધાણી સભાગૃહ, પ્લસ 12 રૂમની સગવડ છે, એસી રૂમ છે. આ આખું આધુનિક સંકલ સીસીટીવી કેમેરાથી સંપન્ન છે. પ્લસ ટોટલ વ્યવસ્થા સંપૂર્ણ રીતે આધુનિક ધોરણે મુંબઈની બધી જ સગવડો એની અંદર રાખવામાં આવેલી છે. ગામવાસીઓ બધા ખુશ છે એ જાણીને મને બહુ આનંદ થયો. અને આવી મહાજનવાડીની અંદર વાંચનાલયનું બી ગોઠવણ કરવામાં આવેલું છે. અને અમારો આ નવનિર્માણ મહાજનવાડીનું 2 દિવસનું સતત કાર્યક્રમ હતો. 6 અને 7 તારીખના અને 7 તારીખના અમારી શોભાયાત્રા ધામધૂમથી નીકળેલી અને ધામધૂમથી શોભાયાત્રા પછી અમારા જે બધા દાતાશ્રીઓના પરિવારોના અમે પૂર્ણ શુભ હૃદયથી અમે એમનો સન્માન કરીએ છીએ.
અને કમસે કમ 2 થી 3 હજાર સુધીના લોકો પૂર્ણ ભાનુશાલી અને બધા અમારા ભાઈઓ મહાપ્રસાદનો લાભ લીધેલો છે. અને આ કાર્યક્રમ અમે બહુ ધામધૂમથી 2 દિવસ ઉજવ્યો છું અને ખૂબ આનંદ થયો. હર ઘર ગામનો મહાજન મંડળ નાનો મોટો પૂરો પરિવાર સહિત અમારા ગામમાં બહુ મજા આવી ગઈ. બધાના સાથ સહકાર મંડળ મહાજન બધા ધબકા ગ્રુપ સ્થાનિક મહાજન બધાનો સાથ સહકારથી આ અમારો 2 દિવસનો કાર્યક્રમ બહુ પાર પડ્યો. મુન્દ્રા તાલુકાના મોટા કપાયા ગામે નવી કન્યા શાળા, પાણીની લાઇનનું ખાતમુહૂર્ત સહિતના કુલ 2,68 લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વિકાસ કામોમાં સીસી રોડ, સ્મશાનની કમ્પાઉન્ડ વોલ, ચેકડેમ સહિતના વિવિધ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરાયું હતું. મુન્દ્રાના મોટા કપાયા ગામે સાંસદ વિનોદ ચાવડાએ સમાજમાં દીકરીઓ અને માતાઓને ઉચ્ચ સ્થાન આપવા અનુરોધ કર્યો હતો. વર્તમાન સરકારે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીના કાર્યક્રમોથી દીકરીઓ ભણતરમાં આગળ વધે તેવા પ્રયાસો કર્યા છે. શિક્ષણ ક્ષેત્રે કરોડોના વિકાસ કામો રાજ્ય સરકાર દ્વારા કરાયા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી કચ્છ જિલ્લામાં 5 મોડેલ સ્કૂલો બનાવાઈ છે તેવું પણ સાંસદ વિનોદ ચાવડાએ ઉમેર્યું હતું. તો માંડવી મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય તારાચંદ છેડાએ જણાવ્યું હતું કે તાલુકાના વાંકીથી મુન્દ્રા સુધી વિવિધ ખાતમુહૂર્ત લોકાર્પણના કાર્યક્રમો કરાયા છે, જેમાં મોટા કપાયામાં આજે સરસ્વતી મંદિરનું ઉદ્ઘાટન કરાયું હતું. રાજ્ય સરકારે 14 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે તપસ્યા કરી છે. આ પ્રસંગે ગામના સરપંચ ધનજીભાઈ ગેડાએ ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન કર્યું હતું. જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન છાયાબેન ગઢવી, મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ રણજીતસિંહ જાડેજા, મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ વાલજીભાઈ ટાપરિયા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ડાયાલાલ આહિર, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ચાંપશી સોધમ, કીર્તિ ગોર, પ્રદ્યુમનસિંહ જાડેજા, રાજુભા જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મુન્દ્રા તાલુકાના છસરાબાદ હવે વાંકી ગામે દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિમાં ગ્રામજનો જૈન મહાજનોના સહિયાર પ્રયાસથી જુવારનું વાવેતર કરવામાં આવ્યું હતું. ગૌમાતાના હિતાર્થે 600 એકર વિસ્તારમાં ગૌપ્રેમીઓએ વાવેતર કરીને અનેરી મિસાલ પૂરી પાડી છે. વાંકી પત્રી ગામથી 2.5 કિલોમીટરના અંતરે કારાગોગા વાંકી વચ્ચેના નયનરમ્ય વાતાવરણની ઓથમાં જુવારનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં મહત્વની ભૂમિકા ભજવનાર જૈન મિત્ર મંડળના બાબુભાઈ ભવાનજી શાહે જણાવ્યું હતું કે કચ્છમાં વરસાદ ઓછો થતાં ગાયોના ચરિયાણ માટે કંઈક કરી છૂટવાની અંતરથી પ્રેરણા મળતા આ આયોજન હાથ ધરાયું છે. તેમણે મહાજન સમક્ષ પોતાની જમીન ઘાસચારાના વાવેતર માટે આપવાની પહેલ નાખી હતી, જેનું મહાજન તરફથી સકારાત્મક પ્રતિસાદ મળતા આ ભગીરથ કાર્યના શ્રી ગણેશ થયા હતા. જેમાં વાંકીની કુલ 2500 એકર જમીનમાંથી 600 એકર જમીનમાં જુવારના મોલ ઉભરાય છે. ગ્રામજનોના સહયોગથી અને 60 યુવાનોના શ્રમદાનથી આ ભગીરથ કાર્ય પાર પાડવામાં આવ્યું છે, જેમાં નામી અનામી ગૌપ્રેમી દાતાઓ તેમજ સંસ્થાઓએ સહયોગ આપ્યો હતો. 20,000 એકર જમીન છે, એમાંથી અમે લોકો ખાસ પાસ કરી અને 600 એકરમાં આ જુવાર વાવેલી છે. એમાં 250 એકર શ્રી વાંકી જૈન મિત્ર મંડળે વાવી છે, 250 એકર એક પાંજરાપોળે વાવી છે અને 100 એકર એક ભાઈએ વાવેલી છે. એવી રીતે ટોટલ 600 એકરમાં આ ખેતી કરેલી છે અને ભગવાનની કૃપા છે, જ્યારે જ્યારે જુવારની જરૂરત પડી ત્યારે વરસાદ વરસેલો છે. આ એક ભગવાનની પ્રેરણા છે. અમે તો મુંબઈમાં રહીએ છીએ, પરંતુ ભગવાનની પ્રેરણા થઈ અને જમીન જે છે એ અમને અહીંયા બોલાવી લીધી, આવો અને આ કામ તમને કરવાનું છે. અમે ફક્ત નિમિત્ત છીએ અને આ કામમાં ગામના દરેક લોકોએ આપણને મદદ કરી છે, શ્રમદાન કરેલા છે અને બનતો જે કાંઈ મદદ જોઈ છે પૂરેપૂરી મદદ સર્વ ભાઈઓએ કરેલી છે. વિચાર એવી રીતે આવ્યો કે દર વખતે માંગવું એના કરતાં એક સ્વલંબી બનીએ આપણે, અને આ સ્વલંબીનો જે આ વિચાર છે કે આપણે ખેતી પોતે જ કરીએ, જુવાર પોતે વાવીએ. લોકો શરૂમાં એમ બી કહેતા હતા હવે આમાં કંઈ વરે નહીં કરે નહીં. મેં કીધું નહીં, આપણે આ કરવાનું છે, ભલે વરે કે ન વરે. અહીંયાથી મિટિંગ કરીને મુંબઈ ગયા. મુંબઈમાં એક મિટિંગ કરી અમારી સમાજની અને એમાં કીધું કે મને આ કરવાનું છે. મિત્રની ચોથી પુણ્યતિથિએ રક્તદાન કરીને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. સ્વર્ગસ્થ સૂર્યદેવસિંહ રાણાની ચોથી પુણ્યતિથિએ તેમના મિત્રો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મિત્રના અકાળે થયેલા નિધન બાદ તેમની યાદ કાયમ રહે તે માટે દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ભુજના પસ્તી ગ્રુપના સહયોગથી GK જનરલ હોસ્પિટલમાં રક્તદાન કરીને સદગતના મિત્રો દિગ્વિજયસિંહ ઝાલા, કુલદીપસિંહ ચૌહાણ, પરીન ઠક્કર સહિતના પસ્તી ગ્રુપના સભ્યોએ મિત્રાંજલિ અર્પણ કરી હતી. અમારા મિત્ર છે દિગ્વિજયસિંહ ઝાલા, એમના મિત્ર છે સૂર્યદેવસિંહ. એમનો આ ચતુર્થ પુણ્યતિથિ નિમિત્તે
આ રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે અને સમાજને દિગુભાઈએ એક પ્રેરકરૂપ ઉદાહરણ પેશ કર્યું છે. કારણ કે લોકો છે ને સુખ દુઃખના પ્રસંગમાં આવું બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરતા થાય અને સતત આ એમને ચતુર્થ એટલે ચોથા વર્ષની પુણ્યતિથિએ જ આ કાર્ય કર્યું છે. એટલે સતત 4 વર્ષથી આ એ કેમ્પ કરે જ છે શ્રદ્ધાંજલિ રૂપે અને દર વર્ષે લગભગ 70 થી 80 બોટલ અમે એકત્ર કરીએ છીએ, જેથી સમાજના ગરીબ જરૂરિયાતમંદ લોકોને અહીંથી બ્લડ મળે છે. અને 4 વર્ષની અંદર જીકે જનરલ હોસ્પિટલમાં જ અમે બ્લડ ડોનેશન કેમ્પ કન્ટિન્યુ કરીએ છીએ, જેથી લોકોને મળે છે. અને દર વર્ષે છેલ્લા 5 વર્ષથી આ જે કાર્ય થાય છે બ્લડ ડોનેશનમાં, એમાં જનરલ હોસ્પિટલની બ્લડ બેંકનો એક ઉદાહરણરૂપ અમને પ્રયાસ છે અને સારામાં સારો સપોર્ટ મળે છે. આજથી 4 વર્ષથી અમે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ દર વર્ષે શ્રદ્ધાંજલિના રૂપે. અને અમે બધાને એ સલાહ કહીએ છીએ કે આપણે દર વર્ષે બધા પોતપોતાની રીતે સારા પ્રસંગોનો ઉત્સવ કરતા હોય છે, ઉજવતા હોય છે, તો એની જગ્યાએ ક્યારેક આવા પ્રસંગોને પણ યાદ કરીને આવું સારું કાર્ય કરવું જોઈએ. આ અમારા મિત્ર સૂર્યદેવસિંહ રાણાની યાદરૂપે એમની શ્રદ્ધાંજલિ માટે આપણે દર વર્ષે આયોજન કરીએ છીએ જનરલ હોસ્પિટલની અંદર. અબડાસાના રાતા તળાવ ખાતે શરદ નવરાત્રી ઉત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. સાથે જ વેશભૂષાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અનેક ખેલૈયાઓએ ભાગ લીધો હતો. ભાગ લેનારા ખેલૈયાઓને બમ્પર ઇનામોથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. માતૃશ્રી ભચીબેન સુંદરજી ભદ્રા મેમોરિયલ ટ્રસ્ટ મુંબઈ અને કચ્છના સંયુક્ત ઉપક્રમે શરદ નવરાત્રી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હરી સાહેબ આશ્રમના કલ્યાણદાસ બાપુએ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે કચ્છી ભાનુશાલી સત્સંગ મંડળના સ્થાપક મંજીભાઈ ભાનુશાલી, ભચીબેન સુંદરજી ભદ્રા મેમોરિયલ ટ્રસ્ટના ચેરમેન ચેતનભાઈ ભાનુશાલી, ઔધવ સત્સંગ મંડળના પ્રમુખ હરિભાઈ ભાનુશાલી, કચ્છ એકમના પ્રમુખ આસારિયા લાલજીભાઈ મંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો હિંમતસિંહ મંગે, કચ્છી ભાનુશાલી દેશ મહાજનના પ્રમુખ પ્રવીણભાઈ ભાનુશાલી, કચ્છ ભાનુશાલી સેવા ટ્રસ્ટ મુંબઈના પ્રમુખ નરેશભાઈ ધનજી શેઠિયા, વલ્લભદાસ ભદ્રા તેમજ આદિપુર ભાનુશાલી સમાજના પ્રમુખ પ્રહલાદભાઈ, ઉમરસિંહ ભાનુશાલી, વાલજીભાઈ ભાનુશાલી, લક્ષ્મીદાસ લદ્દાભાઈ ભાનુશાલી સહિતના સમાજના અગ્રણીઓ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. માતૃશ્રી ભચીબેન સુંદરજી ભદ્રા મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા રાતા તળાવ ખાતે ઓફિસ કાર્યરત કરવામાં આવી છે અને આગામી દિવસોમાં નલિયા ખાતે પણ ઓફિસનો પ્રારંભ કરવામાં આવશે. દેશ વિદેશમાં વસતા ભાનુશાલી સમાજના અગ્રણીઓ પોતાના માદરે વતનનું ઋણ ચૂકવવા માટે સામાજિક કાર્યો કરવા તત્પરતા દર્શાવી હતી. વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય તેમજ સામાજિક કાર્યો માટે આગળ રહેવા નેમ વ્યક્ત કરી હતી. રાતા તળાવ ખાતે યોજાયેલ શરદ નવરાત્રી મહોત્સવ દરમિયાન ભાનુશાલી સમાજના દેશ વિદેશમાં વસતા લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કિશોરસિંહ જાડેજા, અબડાસાના પૂર્વ ધારાસભ્ય ઇબ્રાહીમ મંદરા, દરજી સમાજના પ્રમુખ શાંતિલાલભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. તો નવરાત્રી ઉત્સવ દરમિયાન વેશભૂષા કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને ઇનામોથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તો ગરબે ઘૂમનારા ખેલૈયાઓને મોટરસાયકલ, ફ્રીજ, ગરઘંટી સહિતના ઇનામો આપવામાં આવ્યા હતા. કોટડા જડોદર ગામે રાજપૂત ક્ષત્રિય સમાજના નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા પરંપરાગત રીતે ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 18 વર્ષથી કોટડા જડોદર ગામે અવિરતપણે પ્રાચીન ગરબા ગાઈને જગતજનની માં જગદંબાની ઉપાસના કરવામાં આવી રહી છે. નવરાત્રી દરમિયાન ઉરીમાં શહીદ થયેલા ભારત માતાના વીર સપૂતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. નવરાત્રીમાં અબડાસા વિસ્તારના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે હાજરી આપીને પ્રાચીન રીતે ગવાતા ગરબાની પ્રશંસા કરી હતી. તેમજ આધુનિક યુગમાં પણ આપણી સંસ્કૃતિને જીવંત રાખવા બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ નાની બાલિકાઓને પ્રોત્સાહિત કરી હતી. આ પ્રસંગે કાંજી કારુભા જાડેજાએ નવદુર્ગા મિત્ર મંડળને અને તેના યુવા કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ ગામમાં શાંતિ સુલેહ બરકરાર રહે તે માટે હાકલ કરી હતી. નવરાત્રીમાં બાલિકાઓ દ્વારા બેટી બચાવો, નારી સંરક્ષણ શક્તિ, નારી તું નારાયણી જેવા નાટકો રજૂ કરીને આયોજનમાં 4 ચાંદ લગાવી દીધા હતા. નવરાત્રીનું સંચાલન અનિલગીરી ગોસ્વામી તેમજ ગાભુભા પ્રાગજી જાડેજાના માર્ગદર્શન હેઠળ યુવાનો દ્વારા કરાઈ રહ્યું છે.
આજના યુવાનો નવરાત્રીમાં પાર્ટી પ્લોટની નવરાત્રી પર પસંદગી ઉતારતા હોય છે, પરંતુ આજે પણ ગામડાઓમાં શેરી નવરાત્રી જાકમ જોડી યથાવત છે. વાત છે બંદરીય શહેર માંડવી નજીક આવેલા નાનકડા બાગની. બાગ ગામમાં નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા છેલ્લા 65 વર્ષથી ગરબીનું આયોજન કરવામાં આવે છે. વડીલોને માર્ગદર્શન અને યુવાનોનો જોશ શેરી નવરાત્રીને સફળ બનાવવામાં તનતોડ મહેનત કરે છે. બાગ રાજગોર સમાજવાડીમાં વાલકેશ્વર મહાદેવના પટાંગણમાં દર વર્ષે નવરાત્રી નું આયોજન કરવામાં આવે છે. બાગ ગામમાં માત્ર રાજગોર સમાજની વસ્તી હોવાથી મા અંબાની ઉપાસના માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે. નવરાત્રી દરમિયાન દરરોજ 10 વાગ્યે મા અંબાની આરતી કરવામાં આવે છે અને ત્યારબાદ ખેલૈયાઓ માના છંદ અને ગરબા પર ગરબે ઘૂમે છે. આજે પણ વેસ્ટર્ન કલ્ચરની વચ્ચે ગામડાઓમાં શેરી ગરબીઓમાં એ જ જૂની પુરાણી ઢબથી ગરબી યોજાય છે. બાગ નવદુર્ગા મિત્ર મંડળના સભ્યો નવરાત્રીના આયોજન માટે તનતોડ મહેનત કરે છે. સાથે જ યુવક મંડળના સભ્યો પણ આ કામગીરીમાં જોતરાઈ જાય છે. બાગ નવરાત્રી મિત્ર મંડળના પ્રમુખ ગૌરીશંકર મોતા, મંગલદાસ મોતા, ધીરજ નાગુ, સતીશ મોતા, ભાવેશ રાજગોર, મનોજ મોતા, મેહુલ મોતા સહિતના સભ્યો ગરબીમાં ઉપસ્થિત રહીને સમગ્ર આયોજન કરે છે. છેલ્લા 65 વર્ષ થયા, 65 વર્ષ આવી રીતની નવરાત્રિ ચાલુ છે. એટલે આપણા વાલકેશ્વર મંદિરની પટાંગણની અંદર અને અહીંયા જ ચાલુ છે. અને બાગ રાજગોર સમાજવાડીની અંદર અને વાલકેશ્વર સાનિધ્યમાં જ્યારે પણ આ વસ્તુ આપણે ભેગે આ વસ્તુ કરી રહ્યા છે ત્યારે બધોનો સાથ સરકાર મળી રહ્યો છે અને સ્પોન્સર પણ મળી રહ્યા છે આપણે, ને આ બહુ સારું આયોજન કરી રહ્યા છીએ અમે, ને બધે વડીલોનો પણ સાથ સરકાર, સમાજનો પણ સાથ સરકાર આપણે મળી રહ્યો છે. અતિ સુંદર અહીંયા કાર્યક્રમ થઈ રહ્યો છે ને આ બધે જે યુવાનો ખેલૈયાઓ રમે છે એને બહુ આનંદ આવે છે. ને જ્યારે દર વર્ષે ગરબી આવે ત્યારે બધે વિચાર કરે કે ગરબી બનાવજો જોરદાર, તો આ વર્ષે પણ અમે આ વર્ષે ગરબી બહુ મસ્ત બનાવી છે બધેના સાથ સરકારથી. ભુજના કૈલાશનગર ગરબી ચોકમાં મહિલા મંડળ તેમજ કૈલાશનગર મિત્ર મંડળ દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી કૈલાશનગરમાં નવરાત્રીનું આયોજન કરાય છે, જેમાં વિવિધ પ્રકારની હરીફાઈઓનું આયોજન કરવામાં આવે છે. તો સ્થાનિક સિનિયર સિટીઝનો માટે અલાયદી વ્યવસ્થા મહિલા મંડળ તેમજ મિત્ર મંડળ દ્વારા કરવામાં આવે છે. વડીલોને રમવા માટેની તેમજ નવરાત્રી માણવા માટેની બેઠક વ્યવસ્થા યોગ્ય રીતે કરવામાં આવી છે. અહીંના વડીલો, બાળકો તેમજ બહેન દીકરીઓને નવરાત્રીમાં રાસ ગરબા રમવા માટે અન્યત્ર ન જવું પડે તે માટે સ્થાનિકે જ નવરાત્રીનું આયોજન કરાયું છે, જેમાં સૌ નગરવાસીઓ તન, મન અને ધનથી સહયોગ આપીને આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવે છે. કૈલાસનગરના યુવક મંડળ અને મહિલા મંડળ આયોજિત આ ગરબી થાય છે. લગભગ આ ગરબીને 22-23 વર્ષ થયા અને આ ગરબીની વિશેષતા એ છે કે અમે લોકો પહેલાં નાની બાળાઓથી શરૂઆત કરી છે. ગયા વર્ષથી અમે એ શરૂઆત કરી છે કે જે સિનિયર સિટીઝન છે, જેને ક્યાંય રમવાનો ચાન્સ નથી મળતો, એવા લોકોને પણ અમે અહીંયા કને ગરબી રમાડી છે. ભલે ન ચાલી શકે તો પછી એક પ્રદક્ષિણા જે માતાજીનો મંડપ હોય એને આપે, ઘોડી લઈને, લાકડી લઈને પણ એ જરૂર રમે, એના હાથમાં દીવડા આપીને એમ રમાડી છે. અને આ વખતે અમે એવું કર્યું છે, જ્યારે દરેક જગ્યાએ પૈસા લઈને ગરબી રમાડવામાં આવે છે ત્યારે અમારે અહીંયા મહિલા મંડળ અને કૈલાસનગર યુવક મંડળ તરફથી નાની 70 બાલિકાઓ છે, એમને કૈલાસનગર તરફથી ચણિયાચોળી ભેટ તરીકે આપી છે. અને જે 20 બાળકો છે એને કોટી એ આપવામાં આવી છે. અને 7મે નોરતે અને 9મે નોરતે એ બાલિકાઓ અને બાળકો જે ઇનામ તરીકે એમને આપવામાં આવ્યા છે એ જ પહેરીને રમશે. બાલિકાઓ માથે ગરબે હશે અને જે સિનિયર સિટીઝન હશે એ લોકોના બધાના હાથમાં દીવડા હશે. અને ખાસ વડીલ વંદનો પણ પ્રોગ્રામ અમે આ નવરાત્રિમાં કરીએ છીએ. ભુજના ન્યૂ સ્ટેશન રોડ પર કોંગ્રેસ કાર્યાલય પાસે આવેલા ચોકમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. ન્યૂ સ્ટેશન રોડ મિત્ર મંડળ દ્વારા અહીં 9 દિવસ સુધી નવરાત્રી ઉત્સવ ઉજવીને માં જગદંબાની ઉપાસના કરવામાં આવી રહી છે. ભૂકંપ પહેલા અહીં યોજાતી ગરબી કચ્છની નામાંકિત ગરબીઓમાંની એક હતી, પરંતુ ભૂકંપ વખતે સર્જાયેલી હોનારતને કારણે લોકોએ સ્થળાંતર કરીને અન્યત્ર વસવાટ કરતા આ ગરબી બંધ થઈ ગઈ હતી. પરંતુ આ ગરબી પુનઃ શરૂ કરવા માટે ન્યૂ સ્ટેશન રોડ મિત્ર મંડળે જહેમત ઉઠાવ્યા બાદ નવરાત્રીનું આયોજન થઈ રહ્યું છે, જેમાં હેમંત મૂલચંદાણી, અશોક જોશી, રવિ પટેલ, મહેન્દ્ર ઠક્કર, રાજુ સંઘવી, અજય સલાટ, કમલેશ મૂલચંદાણી તેમજ ભવ્ય મોરબિયા સહિતનાઓએ જહેમત ઉઠાવી રહ્યા છે.
માંડવીના રમણીય બીચ પર છેલ્લા 8 વર્ષથી આપણી નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. નવરાત્રી એટલે મા અંબાની ઉપાસનાનો પર્વ અને નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ ગરબાની જમાવટ કરે છે. ત્યારે માંડવી બીચ પર થતી આપણી નવરાત્રીમાં દર વર્ષે 100 જેટલા વિવિધ ગ્રુપ ગરબે ઘૂમે છે અને બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી લોકોને મંત્રમુગ્ધ કરાયા છે. આપણી નવરાત્રીનો પ્રારંભ 8 વર્ષ અગાઉ સ્વર્ગસ્થ અનંતરાય દવેએ કર્યો હતો. માંડવીના લોકોને નવરાત્રીમાં એકઠા કરવાના ઉદ્દેશ્યથી આપણી નવરાત્રીનો પ્રારંભ થયો હતો. આ વર્ષે માંડવી બીચ પર યોજાતી નવરાત્રીમાં 109 વિવિધ ગ્રુપે ભાગ લીધો છે, જેમાં કચ્છની સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે. છઠ્ઠા નોરતે માંડવી બીચ પર 10 ગ્રુપો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજી માની ઉપાસના કરી હતી, જેમાં વિરાયતન કોલેજ, ખીમજી રામદાસ હોસ્ટેલ ગ્રુપ, કચ્છ બોયઝ ગ્રુપ, સંયુક્ત ગ્રુપ, અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી ગ્રુપ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. સંગઠન એ જ શક્તિની ઉક્તિને મસ્કા રાજગોર સમાજે સાર્થક કરી બતાવી છે. મસ્કા રાજગોર સમાજ દ્વારા સમાજવાડીમાં નવરાત્રી ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. અગાઉ મસ્કા ગામમાં વિવિધ જગ્યાએ ગરબીઓ થતી હતી, પરંતુ આજથી 8 વર્ષ અગાઉ રાજગોર સમાજે એક જ જગ્યાએ નવરાત્રી કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ છેલ્લા 8 વર્ષથી મસ્કા રાજગોર સમાજવાડીમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મસ્કામાં પણ શેરી ગરબીનો અનેરો નજારો જોવા મળે છે. નાના એવા મસ્કા ગામમાં રાજગોર સમાજની બહેનો મા અંબાની ઉપાસના કર્યા બાદ ગરબે ઘૂમે છે. મસ્કામાં પ્રથમ રાઉન્ડમાં મહિલાઓ રમે છે, ત્યારબાદ યુવાનો ગરબાની રમઝટ બોલાવે છે. મસ્કા રાજગોર સમાજના પ્રમુખ નાનજી મોતાના માર્ગદર્શન હેઠળ મહેન્દ્રભાઈ મોતા સમગ્ર નવરાત્રીનું આયોજન કરે છે. અહીં આપણી સંસ્કૃતિ મુજબ જ માની ઉપાસના થાય છે અને માના છંદ અને ગરબા પર ખેલૈયાઓ ગરબે ઘૂમે છે. આપણી જે જૂની પરંપરા પ્રમાણે જે છંદ અને રાસડા લઈને ગરબી લેવાની હોય છે એ પ્રમાણે જ લઈએ છીએ. ફિલ્મી ગીતો કે એવું કોઈ વગાડવામાં આવતું નથી. અને બીજું, પહેલો અમે અત્યારે શરૂ થશે એટલે પહેલાં લેડીઝનો રાઉન્ડ લેવામાં આવશે. લેડીઝનો રાઉન્ડ પૂરો થયા પછી લેડીઝ બેસી જશે એટલે જેન્ટ્સનો એક રાઉન્ડ કરશું. એવી રીતે અમે અલગ અલગ રીતે લેડીઝ અને જેન્ટ્સને રમાડીએ છીએ. આ આયોજન નૂતન સમાજવાડીનું નિર્માણ થયા પછી 8 વર્ષ થયા. આ જગ્યાએ અમે સમગ્ર મસ્કા રાજગોર સમાજની છત્ર હેઠળ આ એક જ ગરબી અહીંયા કરીએ છીએ. પહેલાં અમારા માતાજીના મંદિરના પ્રાંગણમાં થતા હતા, પણ ત્યાં થોડી સાંકળના હિસાબે આ સરસ સંકુલ તૈયાર થઈ ગયો. ત્યારથી આ સંકુલમાં અમે છેલ્લા 8 વર્ષથી આ નવરાત્રિનું આયોજન કરીએ છીએ. મસ્કામાં અમે સારી રીતે રાજગોર સમાજની ઉજવણી કરીએ છીએ, જેમાં પ્રાચીન ગરબા અને છંદ અને એ રીતે જ બધો અમે ગરબાને ગવડાવીએ છીએ. અને બહેનો પણ પહેલો રાઉન્ડ અમે બહેનોનો રાસ ગરબાનો જ લઈએ છીએ, પાછળ દાંડિયા રાસનો છોકરાઓનો પણ લઈએ છીએ, પણ બધાને વ્યવસ્થાની રીતે અલગ અલગ બધાને સારી રીતે આમ રમાડીએ છીએ. આવી રીતે બધું પહેલે પૂજન અર્ચન બધો જે ગરબાનો છે એ આપણી જે પરંપરા છે એને બરાબર કોઈ પણ જરા આગા પાછા કર્યા વગર આપણે પરંપરાને બરાબર રીતે નિભાવીએ છીએ અને માને બરાબર પ્રાર્થના કરી અને પછી અમે દાંડિયા રાસનો કાર્યક્રમ શરૂ કરીએ. માંડવી તાલુકાના કાઠડા ગામે વર્ષો જૂની પરંપરા આજે પણ યથાવત છે. કાઠડા ગામમાં ચારણ સમાજના લોકો વસે છે અને માની ઉપાસના કેવી રીતે કરવી તે ચારણ સમાજના લોકો ખૂબ સારી રીતે જાણે છે. આજે સાંપ્રત સમયમાં પણ નવરાત્રિની ઉજવણી વર્ષો જૂની પરંપરા મુજબ જ કરવામાં આવે છે. આમ તો કાઠડા ગામ નાટક માટે સમગ્ર કચ્છમાં જાણીતું છે, પરંતુ કાઠડા ગામમાં વજા ભગત પ્રેરણાથી આજે પણ ઢોલ અને નોબત પર ગરબી થાય છે. માની ઉપાસના બાદ ખેલૈયાઓ દેશી વાજિંત્રો પર જ ગરબે ઘૂમી રહ્યા છે. ચારણના કંઠમાં મા સરસ્વતીનો વાસ હોય છે, એટલે ગામના જ ગાયકો છંદ અને ગરબા ગાઈને મા અંબાની ઉપાસના કરે છે. કાઠડા ગામના ગઢવી સમાજની મહિલાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને શરદ નવરાત્રી ઉત્સવમાં જોડાય છે. અહીં અંદાજે 60 વર્ષ થી વધુ સમયથી ગઢવી સમાજ દ્વારા કલ્યાણેશ્વર મહાદેવના પટાંગણમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. અમારો 1988 ત્યાં નવરાત્રી ચાલુ થયો છે. પરમ પૂજ્ય સંત શ્રી વજા ભગત અહીંયા સ્થાપના કરી અને અમે ચાલુ કર્યું છે. અને આજ દિવસ સુધી અમે હજી કોઈ પણ આધુનિક નવરાત્રિમાં નથી આવ્યા. જે જૂના ડબે છે અને જૂનો રાસ મંડળ એ જ છે. અમારા ગામની
જે શબ્દ રાંધો છે એ પણ હજી અમે જાળવી રાખી છે અને એના હિસાબે અમે આ અલગ અહીંયા મહાદેવના મંદિરે નવરાત્રિ કરીએ છીએ. તો અમારો આ જૂની લમનો બધો રાસ મંડળ છે. નવરાત્રી જેમ જેમ આગળ ધપી રહી છે તેમ તેમ ખેલૈયાઓનો ઉત્સાહ પણ વધ્યો છે. પૂર્વ કચ્છના રાપરમાં શેરી ગરબીઓએ રમઝટ જમાવી છે. રાપરમાં અનેક વિસ્તારોમાં ગરબીઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે. રાપર માતા ડેરી સોની સમાજ દ્વારા એકતાનગર આશાપુરા મિત્ર મંડળ દ્વારા માલીચોક મધ્યે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મા અંબાની આરાધના કરવામાં આવી રહી છે. તો વાઘેલાવાસ ઉલેટવાસમાં પણ ગરબીઓમાં રંગત જામી રહી છે. તો શહેર પોલીસ ક્વાર્ટર ખાતે પોલીસ પરિવાર દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ રાપરના લોડિયાવાસ, રતનપરા સહિતના અનેક સ્થળે પરંપરાગત રીતે ગરબીનું આયોજન કરાયું છે, જેમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે. તો બાળ ખેલૈયાઓ માટે પણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે અને બાળ ખેલૈયાઓને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવે છે. મુન્દ્રામાં રંગેચંગે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રાચીન અર્વાચીન ગરબીઓ રંગત જમાવી રહી છે, જેમાં મુન્દ્રાના કાંઠાવાડા નાકા પાસે આવેલ નરસંગજી ભગવાનના મંદિરના પ્રાંગણમાં ખારવા સમાજની બાલિકાઓ માટે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. માતાજીના દુહા, છંદ અને ગરબાના તાલે રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવે છે, જેમાં ખારવા સમાજની સત્સંગ મંડળી દ્વારા માતાજીના દુહા, છંદ ગાવામાં આવે છે. તો મુન્દ્રાના નવલખી બંગલા પાસે આવેલ તેછી ચકલા ગરબી મંડળ દ્વારા પ્રાચીન ગરબીનું આયોજન થયું છે. છેલ્લી એક સદીથી અહીં ગરબી યોજીને માં જગદંબાની ઉપાસના કરવામાં આવે છે. અહીંના ગરબી ચોકમાં ચાંદીની માતાજીની ગરબી પરંપરાગત રીતે સ્થાપન કરાઈ છે. ગરબી મંડળના ભાઈઓ દ્વારા જ માતાજીના દુહા, છંદ અને ગરબા ગાઈને રાસની રમઝટ બોલાવવામાં આવે છે. જ્યારે મુન્દ્રાના ઘનશ્યામ પાર્કમાં પાટીદાર સમાજવાડી ખાતે પાટીદાર યુવક મંડળ દ્વારા અર્વાચીન ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પાટીદાર સમાજ ઉપરાંત વિવિધ જ્ઞાતિના ભાઈ બહેનો નવરાત્રીનો લાભ લઈ રહ્યા છે. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. નમસ્કાર.